ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु काहननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता। આ અષ્ટપાહુડ નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. આચાર્ય ભગવાન પાંચમું પાહુડ ભાવ પાહુડની રચના કરે છે. ભાવ પાહુડમાં જીવના ભાવની મુખ્યતા છે. ગાથા 59 58 ગાથામાં જે વાત કરી એ જ વાતને દ્રઢ કરવા ગાથા 59 મારો સુશ્વાસવત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. અર્થ એનો ભાવલિંગી વિચારે છે કે જ્ઞાન દર્શન લક્ષણ રૂપ અને શાશ્વત એટલે કે નિત્ય એવો આત્મા છે તે જ એક મારો છે. શું કહ્યું? મારો આત્મા અનંત ગુણાત્મક છે, અનંત શક્તિનો પિંડ છે. મારો જ્ઞાયક જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત છે. મારો જ્ઞાયક શાશ્વત અને નિત્ય છે. તો મારું શું છે? તો કે નિત્ય આત્મા મારો છે, અનંત ગુણાત્મક આત્મા મારો છે, અનંત શક્તિવાન આત્મા તે મારો છે. જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એવો આત્મા મારો છે. પણ કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મોહ રાગ દ્વેષ
એ ભાવો મારાથી ભિન્ન છે. કર્મના સદભાવથી ઉત્પન્ન થતા મારા ભાવો એ જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે. કર્મના અભાવમાં ઉત્પન્ન થતા ભાવો એ પણ જ્ઞાયક સ્વભાવથી ભિન્ન છે. હું કર્મથી નિરપેક્ષ અખંડ એક જ્ઞાન આનંદ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. એ હું છું. એ આત્મા મારો છે. જેટલા સંયોગી ભાવ ઉત્પન્ન થાય છે, સમયસાર ગાથા 14, અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અને એક, ત્યાં વાત કરી. આત્માની વાત 6 પ્રકારે કરી. આત્મા પરથી સ્પર્શાયેલો નથી. આત્મા કર્મથી બંધાયેલો નથી. આત્મા 4 ગતિ રૂપે થયો નથી. આત્મામાં હાનિ વૃદ્ધિ રૂપના ભાવો થતા નથી. આત્મામાં ગુણભેદ નથી. અને છેલ્લી વાત જે અહીંયા લીધી એ લીધી, સંયોગી ભાવ કોને કહેવો? તો કે કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા રાગ દ્વેષ. એ રાગ દ્વેષ સંયોગી ભાવ છે. એ રાગ દ્વેષ આત્મામાંથી નીકળી જાય એવો ભાવ છે. રાગ દ્વેષ આત્મામાંથી વિલીન થઈ જાય, નાશ થઈ જાય એવો ભાવ છે. માટે એ સ્વરૂપ મારું નહીં. મારું સ્વરૂપ તો નિત્ય અને શાશ્વત, અનંત ગુણાત્મકપણું મારું નિત્ય છે. અનંત ધર્માત્મકપણું મારું નિત્ય છે. અનંત શક્તિવાન સ્વરૂપ એ મારું નિત્ય સ્વરૂપ છે. જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એ મારું સ્વરૂપ નિત્ય ને શાશ્વત છે. તો ભાવલિંગી મુનિ નિત્ય અને શાશ્વત પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરીને મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રગટતા કરે છે. હવેનો ભાવાર્થ. જ્ઞાન દર્શન સ્વરૂપ નિત્ય એક આત્મા છે. તે તો મારું એક સ્વરૂપ છે. મારું સ્વરૂપ શું? કે જ્ઞાન દર્શન લક્ષણથી લક્ષિત એવો ત્રણેય કાળ મારો આત્મા છે. તે મારું સ્વરૂપ છે. અને અન્ય પરદ્રવ્ય છે તે મારાથી બાહ્ય છે. બધા સંયોગ સ્વરૂપ છે. મોહ રાગ દ્વેષ સંયોગી ભાવ. સંયોગી સ્વરૂપમાં શું શું આવશે? તો કે મોહ રાગ દ્વેષ એ સંયોગી ભાવ છે. કસાય નો કસાય સંયોગી ભાવ છે. મિથ્યાત્વ
અવિરતિ, પ્રમાદ, કસાય, યોગ સંયોગી ભાવ છે. પુણ્ય પાપ આશ્રવ બંધ સંયોગી ભાવ છે. આ બધા કર્મના સદભાવમાં ઉત્પન્ન થતા ભાવો છે. એ સંયોગી ભાવ ભિન્ન છે. ભિન્નતાના બે પ્રકાર. એક પૃથકત્વ પ્રકારનું પૃથકત્વ પ્રકારે ભિન્નતા. એ તો બે દ્રવ્યની જુદાઈ હોય ત્યારે પૃથકત્વ પ્રકારનું કહેવાય. અને અન્યત્વ પ્રકારે ભિન્નત્વ. તો અહીંયા અન્યત્વ કહેતા આત્માનો જ્ઞાયક સ્વભાવ છે તે રાગ રૂપે નથી, અને રાગ છે જ્ઞાયક સ્વભાવ રૂપે નથી. એવી ભિન્નતા. એને અન્યત્વ પ્રકારની ભિન્નતા કહે છે. સમયસાર પ્રવચનસાર ગાથા 106. તો સંયોગી ભાવ તે હું નહીં, સંયોગી ભાવ તે મારું સ્વરૂપ નહીં, સંયોગી ભાવ તે મારું શાશ્વત કે નિત્ય સ્વરૂપ નથી. જ્ઞાનીને જે જ્ઞાન ઉપયોગ ઉત્પન્ન થાય એ સ્વભાવને અને વિભાવને, સ્વભાવ એટલે જ્ઞાયક સ્વભાવ, વિભાવ એટલે મોહ રાગ દ્વેષ. તો જ્ઞાનીનું જ્ઞાન ઉત્પન્ન થતાની સાથે સ્વભાવ અને વિભાવને ભિન્ન જાણતું ઉત્પન્ન થાય છે. જ્ઞાનીનું શ્રદ્ધાન ઉત્પન્ન થતાની સાથે સ્વભાવ અને વિભાવની ભિન્નતાના શ્રદ્ધાન સાથે ઉત્પન્ન થાય છે. હવે ગાથા 60. હવે કહે છે કે જે મોક્ષને ઈચ્છે તે આ રીતે આત્માની ભાવના કરે. એનો અર્થ શું? તો કે મોક્ષના ઈચ્છુકને શેની ભાવના હોય છે? મોક્ષના ઈચ્છુકને અથવા મોક્ષના ઈચ્છુક કઈ ભાવના કરે છે? જો ગાથા 60. તો શુદ્ધ ભાવે ભાવ રે સુવિશુદ્ધ નિર્મળ આત્મને જો શીઘ્ર ચૌગતિ મુક્ત થઈ ઈચ્છે સુશાશ્વત સૌખ્યને. જો મોક્ષનો ઈચ્છુક એવો મુનિજન શેની ભાવના કરે છે? અથવા
કેવી ભાવના કરે છે. એનો અર્થ, હે મુનિજનો, જો ચાર ગતિ એટલે સંસાર, અને સંસાર એટલે દુઃખ. તો કે છે, હે મુનિજનો, જો ચાર ગતિ રૂપ એટલે કે દુઃખરૂપ સંસારથી છૂટીને શીઘ્ર એટલે તુરત જ શાશ્વત સુખ એટલે સાદી અનંતકાળ સુખ. શાશ્વત સુખ એટલે સુખની પ્રાપ્તિ થયા પછી ફરી દુઃખ ઉત્પન્ન ન થાય. તો કે જે શાશ્વત સુખ રૂપ મોક્ષને તમે ઈચ્છો છો, તો જે પ્રમાણે ભાવથી શુદ્ધ થવાય, શું કે છે, શાશ્વત સુખને તમે ઈચ્છો છો તો શું કરવું? તો કે જે પ્રમાણે ભાવથી શુદ્ધ થવાય એવા અતિશય વિશુદ્ધ નિર્મળ આત્માને ભાવો. ભાવથી શુદ્ધ થવું હોય તો શું કરવું? ભાવમાં કસાય વિદ્યમાન છે જેટલો મુનિઓને, એ અશુદ્ધતા છે. એ અશુદ્ધતા દૂર કરવી હોય તો શું કરવું? તો કે ભાવથી શુદ્ધિ કઈ રીતે થાય એવું કાર્ય કર. પણ ભાવથી શુદ્ધિ તો કરવી છે, પણ શેનાથી થાય? તો કે તારું આત્મા અતિશય વિશુદ્ધ અને નિર્મળ છે, એની ભાવના ભાવ. વિશુદ્ધ આત્મ સ્વભાવ ની ભાવના ભાવ, તો તને મોક્ષની પ્રાપ્તિ થશે. કેમ? તો કે તારો વિશુદ્ધ નિર્મળ આત્મા છે, એમાં સાદી અનંતકાળ સુધી મોક્ષની પર્યાય પ્રગટ કરવાનું શક્તિરૂપ સામર્થ્ય છે. તારે જોતું હોય ધન, તો ધનવાનને રીઝવવો પડે. તારે શુદ્ધતા જોતી હોય તો શુદ્ધતાનો પિંડ, વિશુદ્ધ નિર્મળ આત્માનો સ્વભાવ, એની ભાવના ભાવવી પડે. એ ભાવના ભાવીશ તો તને પરિણામમાં શુદ્ધતા પ્રગટશે. ભાવાર્થ, જો સંસારથી નિવૃત્ત થઈ, સંસારથી એટલે ચાર ગતિથી, સંસારથી એટલે દુઃખથી
દુઃખથી નિવૃત્ત થઈ મોક્ષને ઈચ્છો તો, મોક્ષ એટલે પરિપૂર્ણ સુખ, મોક્ષ એટલે આત્માની પરિપૂર્ણ નિર્મળ પર્યાય. જો તારે પરિપૂર્ણ સુખ જોઈતું હોય, જો તારે પરિપૂર્ણ નિર્મળ પર્યાય પ્રગટ કરવી હોય, તો એવી ભાવના ભાવ કે જેનાથી દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી તું રહિત થઈ શકે. તારો શુદ્ધાત્મા કેવો છે? તો કે શુદ્ધાત્મા કોનાથી રહિત છે? તો કે શુદ્ધાત્મા દ્રવ્ય કર્મથી રહિત, ભાવ કર્મથી રહિત અને નો કર્મથી રહિત. સમયસાર 14મી ગાથા મેં એમ કીધું કે જ્ઞાયક સ્વભાવ અનાદિથી અનંત કાળમાં ક્યારેય પરદ્રવ્યને સ્પર્શતો નથી. એવા આત્માની ભાવના કર. જ્ઞાયક આત્મા, શુદ્ધાત્મા, નિર્મળ આત્મા અનાદિથી અનંત કાળમાં ક્યારેય કર્મથી બંધાતો નથી. એ કર્મથી બંધાતો નથી. એવા શુદ્ધાત્માની તું ભાવના કર. જે શુદ્ધાત્મા અનાદિથી આજ દિવસ સુધી ક્યારેય કે અનાદિથી અનંત કાળમાં ક્યારેય ચાર ગતિ રૂપે થતો નથી. એવા શુદ્ધાત્માની તું ભાવના કર. જે શુદ્ધાત્મા, જે જ્ઞાયક, એની જે પરિપૂર્ણ શુદ્ધતા છે, એ પરિપૂર્ણ શુદ્ધતામાં અનાદિથી અનંત કાળમાં ક્યારેય હાનિ વૃદ્ધિ થતી નથી. એવા શુદ્ધાત્માને તું ભાવના કર. જે શુદ્ધાત્મામાં ગુણભેદ કે પર્યાય ભેદ નથી, એવા શુદ્ધાત્માની તું ભાવના કર. જે શુદ્ધાત્મા સંયોગી ભાવરૂપે અનાદિથી અનંતકાળમાં ક્યારેય થતો નથી. સંયોગી ભાવ કહેતા મોરાગ દ્વેષ રૂપે થતો નથી, કસાયનો કસાય રૂપે થતો નથી, પુણ્ય પાપ આશ્રવ બંધ રૂપે થતો નથી, કે મિથ્યાત્વ વિરતિ પ્રમાદ કસાય કે યોગ રૂપે થતો નથી. આવા શુદ્ધાત્માની ભાવના ભાવવી. તો ભાવાર્થમાં એમ કહ્યું
જો સંસારથી નિવૃત્ત થઈ મોક્ષને ઈચ્છો તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત શુદ્ધાત્માને ભાવો, આવો ઉપદેશ છે. જિનેન્દ્ર ભગવાનનો પણ આ જ ઉપદેશ છે. કુંદકુંદાચાર્ય દેવનો પણ આ જ ઉપદેશ છે. પૂજ્ય ગુરુદેવ અને માતાજીનો પણ આ જ ઉપદેશ છે. હવે ગાથા 61. હવે કહે છે કે જે આત્માને ભાવે કયા આત્માને ભાવે? વિશુદ્ધ નિર્મળ આત્માને. કયા આત્માને ભાવે? તો કે વિશુદ્ધ નિર્મળ આત્માને ભાવે તે આત્માના સ્વભાવને જાણીને ભાવે તે જ મોક્ષ પામે છે. પેલા આત્માનો શુદ્ધ સ્વભાવ કોને કહેવાય એ જાણ. આત્માના શુદ્ધ સ્વભાવનું યથાર્થ શ્રદ્ધાનને જ્ઞાન કર કે આત્માનો સ્વભાવ એટલે કે જ્ઞાયકને જાણવો, જ્ઞાયકને જાણવો. બેનશ્રીએ વચનામૃતમાં એમ કીધું કે જ્ઞાયક પાસે વારંવાર ટહેલ નાખ. પછી એમ કહ્યું જ્ઞાયકને વીંટળાઈને રહે. હું જ્ઞાયક છું એનું રટણ કર. હું જ્ઞાયક છું એનું ચિંતન મનન કર. જ્ઞાયકમાં હું પણ સ્થાપ. જ્ઞાયકના અસ્તિત્વનો પરિણામ દ્વારા સ્વીકાર કર. તો કે છે જે આત્માને ભાવે, ભાવવો એટલે ચિંતવવો. એનું ચિંતન કર, મનન કર. એ આત્મ સ્વભાવમાં સ્થિરતા કર, એકાગ્રતા કર. એનું ભજન કર, એની સ્તુતિ કર, એની પૂજા કર. એ મય થઈ જા. આવું કરે તેને જ મોક્ષ પામે છે. એ થયું 61 ગાથાનું હેડિંગ. હવે 61 ગાથા. 61 ગાથાના શબ્દો છે જે જીવ જીવ સ્વભાવને ભાવે સુભાવે પરિણમે જર મરણનો કરી નાશ તે નિશ્ચય લહે નિર્વાણને. અર્થ: જે ભવ્ય પુરુષ
જીવને ભાવતો થકો, ભાવતો થકો એટલે અનુભવતો થકો. ભાવેનો એક અર્થ અનુભવ છે. તો જે પુરુષ જીવને એટલે આત્મ સ્વભાવને ભાવતો થકો એટલે અનુભવ કરતો થકો, ભલા ભાવોથી સંયુક્ત થઈ, ભલા ભાવ એટલે હિતકારી ભાવો, હિતકારી ભાવો એટલે શુદ્ધ ભાવ, શુદ્ધ પરિણામ. શુદ્ધ પરિણામથી સંયુક્ત થઈ જીવના સ્વભાવને જાણીને ભાવે એટલે અનુભવે, માત્ર જાણે છે કે અનુભવ સહિત જાણે છે? તો કે અનુભવ સહિત જાણે છે. તે એટલે ભવ્ય પુરુષ. જન્મ જરા મરણનો વિનાશ કરી નિર્વાણને એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે કે 4 ગતિનો નાશ કરે છે. નિર્વાણને પ્રાપ્ત કરે છે એટલે 4 ગતિનો નાશ. હવે 61 ગાથા એનો ભાવાર્થ. જીવ એવું નામ તો લોકમાં પ્રસિદ્ધ છે, પરંતુ તેનો સ્વભાવ કેવો છે? આવું યથાર્થ જ્ઞાન લોકોને નથી. લોકોને એટલે અજ્ઞાનીને. અને મતાંતરના દોષોથી 363 મત છે. 363 પાખંડ મત છે. એ આત્માના સ્વરૂપને વિપરીત બતાવનારા છે. એ 363 પાખંડ મત આત્માનું સ્વરૂપ વિપરીત બતાવે તો અજ્ઞાની જીવ કયું સ્વરૂપ સાચું એનો નિર્ણય કરી શકતો નથી. તો મતાંતરના દોષોથી તેનું સ્વરૂપ વિપર્ય થઈ રહ્યું છે. વસ્તુનું સ્વરૂપ તો જેવું છે તેવું જ રહે, પણ તેનું કહેતા અજ્ઞાનીની માન્યતામાં સ્વરૂપ વિપર્ય થઈ રહ્યું છે. વિપર્ય એટલે વિપરીત થઈ રહ્યું છે. તેથી તેનું યથાર્થ સ્વરૂપ જાણી, તેનું એટલે આત્માનું યથાર્થ સ્વરૂપ એટલે સમ્યક સ્વરૂપ. સમ્યક સ્વરૂપ, સ્વરૂપ. સ્વરૂપનો અર્થ છે સ્વસ્વભાવ.
એનો અર્થ છે સ્વસ્વભાવ. સ્વસ્વભાવને જાણીને ભાવના કરે છે. કોની ભાવના કરે છે? સ્વસ્વભાવની ભાવના કરે છે. તે એટલે કે તેવો જીવ સંસારથી નિવૃત્ત થઈ, નિવૃત્ત એટલે નાશ, સંસારને નાશ કરી મોક્ષને પામે છે, એટલે કે નિર્વાણને પામે છે. શું કીધું? કે આપણે બધા જીવ છીએ એ વાત તો લોકમાં પ્રસિદ્ધ છે, પણ આપણે અજ્ઞાન દશામાં જીવનો સ્વભાવ કેવો છે એવું યથાર્થ એટલે સમ્યક જ્ઞાન લોકોને નથી, સાચું જ્ઞાન નથી. વિશ્વમાં 363 વિપરીત મતો ચાલે છે. એ વિપરીત મતો આત્માનું સ્વરૂપ દોષિત બતાવે છે. તેથી અજ્ઞાની પણ આત્માનું સ્વરૂપ વિપરીત માની બેસે છે. તેથી આત્માનું એટલે કે જીવનું સમ્યક સ્વરૂપ અજ્ઞાની જાણતો નથી. જો અજ્ઞાની સમ્યક સ્વરૂપ જાણે તો સમ્યક સ્વરૂપ જાણીને સમ્યક ભાવના કરે તેવો જીવ સંસારથી નિવૃત્ત થઈ, ચાર ગતિથી નિવૃત્ત થઈ મોક્ષને એટલે નિર્વાણને પામે છે. શ્રીમદજીએ કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. કયું સ્વરૂપ? આત્માનું શુદ્ધ સ્વરૂપ. હવે ગાથા 62. હવે જીવનું સ્વરૂપ સર્વજ્ઞ દેવે કહ્યું છે એ પ્રમાણે કહે છે. 3 લોકના નાથ તીર્થંકરે દિવ્ય ધ્વનિમાં કહ્યું, કુંદકુંદાચાર્ય દેવ તીર્થંકર ભગવાનની વાણી સાંભળીને આવ્યા છે. ગાથા 62 એના શબ્દો છે જીવ જ્ઞાન સ્વભાવને ચૈતન્યયુત ભાખ્યો ચીને, એ જીવ છે જ્ઞાતવ્ય કર્મ વિનાશક રણ નિમિત્ત જે
હવે કે છે અર્થ એનો સર્વજ્ઞ દેવે જીવનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે. જીવ છે તે ચેતના સહિત એટલે ચૈતન્ય સ્વભાવી ચૈતન્ય સ્વભાવ સહિત છે અને જ્ઞાન સ્વભાવી છે. એટલે કે જીવ જ્ઞાયક છે. આ પ્રમાણે જીવની ભાવના કરવી, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એનું રટણ, એનું ચિંતન, એનું મનન એમાં સ્થિરતા, એમાં ઉગ્રતા કરવી જીવની ભાવના કરવી એટલે જ્ઞાયકની ભાવના કરવી. જ્ઞાયકની ભાવના કરવાથી શું થાય? તો કે સર્વ કર્મનો ક્ષય થાય. હવે ભાવાર્થ, જીવને ચેતના સહિત કહેવાથી ચાર્વાક મતવાળા જીવને ચેતના સહિત માનતા નથી. તેમના મતનું નિરાકરણ એટલે કે ખંડન છે. જૈન દર્શન આત્માને ચૈતન્યમય કહે છે. ચાર્વાક મત છે, ચાર્વાક મત એ જીવને ચૈતન્યમય કહેતા નથી. બીજું કહે છે જ્ઞાન સ્વભાવ વિશેષણથી જીવ કેવો છે? જ્ઞાન સ્વભાવી. આત્માનું અસાધારણ લક્ષણ જ્ઞાન. જ્ઞાન સ્વભાવ વિશેષણથી સાંખ્યમતી જ્ઞાનને પ્રધાન ધર્મ માને છે. જીવને ઉદાસીન નિત્ય ચેતનારૂપ માને છે. તેમનું નિરાકરણ છે. હવે કે છે નૈયાયિક મત ગુણ ભેદને માની જ્ઞાનને સદા ભિન્ન માને છે. તે મતનું એટલે કે નૈયાયિક મતનું નિરાકરણ એટલે ખંડન છે. આ પ્રમાણે સર્વજ્ઞદેવે કહેલા સ્વરૂપની ભાવના તે કર્મના ક્ષયનું નિમિત્ત થાય છે. અન્ય પ્રકારે તો મિથ્યા ભાવ છે. તો અહીંયા આત્માને ચૈતન્યમય કહેવાથી, જ્ઞાન સ્વભાવી કહેવાથી, ગુણ અને ગુણીની અભેદતા કહેવાથી ચાર્વાક મતના અભિપ્રાયનું ખંડન થાય છે. સાંખ્યમતીના અભિપ્રાયનું ખંડન થાય છે. એને નૈયાયિક મતનું ખંડન થાય છે.
તો વિપરીત અભિપ્રાયો નાશ થતાં જીવને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રગટતા થાય છે. સમય થયો છે. બોલીએ 3 કાળ 3 લોક વર્તી, સર્વે દેવ શાસ્ત્ર ગુરુ ભગવાનનો જય હો. સાક્ષાત ઉપકારી પરમ કૃપાળુ શ્રી સદગુરુદેવ પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીણવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય.